તો ખેડૂત મિત્રો થઈ જાવ તૈયાર, કારણ કે જે પરિપત્રોનો તમે બેસબરીથી ઇંતજાર જોઈ રહ્યા હતા તે વસ્તુ દોસ્તો હવે આવી ગઈ છે। જી હા દોસ્તો, 10 ગુઠાનો નિયમ જે દોસ્તો તમે વાટ સૌ જોઈ રહ્યા હતા, અહીંયા તમે જોઈ શકો છો દોસ્તો ગેઝેટ દ્વારા આ સરસ મજાની માહિતી છે તે સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે। ચિરાગ પટેલ દ્વારા, જે અહીંયા સેક્રેટરી ઓફ ગવર્નમેન્ટ દ્વારા આ જે ગેઝેટ છે ને તે બહાર પાડવામાં આવેલું છે। દોસ્તો આ ગેઝેટની અંદર કઈ કઈ બાબતો છે તે દર્શાવવામાં આવેલી છે તેના વિશેની આપણે શોર્ટમાં માહિતી જાણીશું। દોસ્તો તમને સૌને જણાવી દઈએ ને તો ખેડૂત ભાઈઓ અને બહેનો માટે સૌથી મોટા અને ખૂબ જ ખુશીના સમાચાર સામે આવ્યા છે, કારણ કે ગુજરાત સરકારના રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા 12 ઓગસ્ટ 2026ના રોજ એક મહત્વપૂર્ણ નોટિફિકેશન છે તે બહાર પાડવામાં આવ્યું છે, જેમાં ખેતીની જમીન એટલે કે સ્ટાન્ડર્ડ એરિયા એટલે કે પ્રમાણભૂત વિસ્તારને 10 ગુઠા નક્કી કરવામાં આવ્યો છે। પણ અહીં એક વાત તમારે મહત્વની છે કે શું આનો અર્થ એ થયો કે ગુજરાતમાં ખેતીની જમીન 10 ગુઠાથી ઓછી રાખી જ શકાય? શું 10 ગુઠાથી ઓછી જમીનનું વેચાણ કે વહેંચણી બંધ થઈ જશે? અને આ નિયમથી ખેડૂતોને ખરેખર શું ફાયદો કે નુકસાન થશે? ચાલો આ સરકારી ગેજેટમાં શું લખ્યું છે દોસ્તો તે આપણે સૌ સરળ ભાષામાં સમજીએ। તો દોસ્તો સૌપ્રથમ આ દસ્તાવેજ ક્યાંથી આવ્યો છે તે સમજીએ। તો દોસ્તો આ ધ ગુજરાત ગવર્નમેન્ટ ગેઝેટ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે, તેમાં ગુજરાત સરકારના રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા 12 ઓગસ્ટ 2026ના રોજ નોટિફિકેશન છે તે જાહેર કરવામાં આવ્યું છે। આ નોટિફિકેશનનો સંબંધ છે તે ગુજરાત પ્રિવેન્શન ઓફ ફ્રેગમેશન એન્ડ કન્સોલિડેશન ઓફ હોલ્ડિંગ એક્ટ 1947 સાથે છે। સરળ ભાષામાં તમને કહીએ ને દોસ્તો તો આ કાયદો ખેતીની જમીનના નાના ટુકડા થઈ જવાથી એટલે કે જમીનના ફ્રેગમેન્ટેશનને રોકવા સાથે સંબંધિત છે। હવે દોસ્તો આમાં સૌથી મહત્વની વાત આપણે સૌ જાણીએ તો સરકારી નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે અગાઉ બહાર પાડવામાં આવેલા આ સંબંધિત તમામ નોટિફિકેશનને બદલે ગુજરાત સરકારે ખેતીની જમીનના તમામ વર્ગો માટે સ્ટાન્ડર્ડ એરિયા 10 ગુઠા છે એટલે કે 1012 ચોરસ મીટર નક્કી કર્યા છે। એટલે કે સરકારી દસ્તાવેજમાં સીધી રીતે લખવામાં આવ્યું છે। તો દોસ્તો જે અહીંયા ઇંગ્લિશમાં દર્શાવવામાં આવ્યું છે તે તમને સૌને સામાન્ય ગુજરાતી સરળ ભાષામાં તમને જણાવું ને તો તમામ પ્રકારની ખેતીની જમીન માટે પ્રમાણભૂત વિસ્તાર 10 ગુઠા એટલે કે 1012 ચોરસ મીટર નક્કી કરવામાં આવ્યો છે। દોસ્તો આ પ્રમાણભૂત વિસ્તાર 10 ગુઠા એટલે કે 1012 ચોરસ મીટર છે તે હવે ખેતીની જમીન માટે નક્કી કરવામાં આવ્યું છે। 10 ગુઠાનો નિયમ જે વેચાણ થઈ શકશે। હવે દોસ્તો અહીં એક ગેરસમજ છે તેનાથી બચવું તમારે ખૂબ જ જરૂરી છે। આ નોટિફિકેશનમાં સ્ટાન્ડર્ડ એરિયા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એટલે કે માત્ર એક લાઇનના આધારે એવું કહેવું યોગ્ય નથી કે હવે ખેડૂતો 10 ગુઠાથી ઓછી જમીન રાખી જ નહીં શકે અથવા તો હવે દરેક જમીનનું વેચાણ ફક્ત 10 ગુઠામાં જ થશે। આવો સીધો અર્થ છે તે દસ્તાવેજમાંથી કાઢવો યોગ્ય નથી। તમને સૌને જણાવીને દોસ્તો તો આ નોટિફિકેશનનો મુખ્ય મુદ્દો છે કે ખેતીની જમીન માટે સ્ટાન્ડર્ડ એરિયા 10 ગુઠા નક્કી કરવો। જમીનની ખરીદી, વેચાણ, વારસાઈ, વહેંચણી, બિનખેતીનો ઉપયોગ અથવા તો અન્ય કોઈ ચોક્કસ પ્રક્રિયા પર તેની શું અસર થશે તે સમજવા માટે સંબંધિત કાયદાની જોગવાઈઓ અને લાગુ નિયમ પણ જોવાના રહે છે। મિત્રો, જમીનના ટુકડા થવાથી ખેતીની જમીન ખૂબ જ નાની થઈ જાય તો ખેતી કરવી મુશ્કેલ બની શકે છે। આવા નાના ટુકડાઓને કારણે ખેતીની જમીનના સાધનો, ઉપયોગી સિંચાઈ, રસ્તો અને જમીનનું વ્યવસ્થાપન જેવી બાબતોમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે। આથી ગુજરાતમાં ફ્રેગમેન્ટેશન એટલે કે જમીનના અતિશય નાના ટુકડા થવાના મુદ્દાને રોકવા માટે કાયદાકીય વ્યવસ્થા કરવામાં આવી છે। અને હવે આ નવા નોટિફિકેશન સરકાર દ્વારા તમામ વર્ગની ખેતીની જમીન માટે સ્ટાન્ડર્ડ એરિયા 10 ગુઠા એટલે કે 1012 ચોરસ મીટર છે તે નક્કી કરવામાં આવ્યું છે। આપણે સૌ આને ઉદાહરણ તરીકે સમજીએ દોસ્તો કે ધારો કે કોઈ ખેડૂત પાસે ખેતીની જમીન છે અને પરિવારના સભ્યો વચ્ચે જમીનની વહેંચણી કરવાની છે, તો માત્ર 10 ગુઠાનો નવો નિયમ આવ્યો છે એટલે સાંભળીને તરત જ એવું ન માનવું કે દરેક પરિસ્થિતિમાં 10 ગુઠાથી ઓછી જમીનની વહેંચણી હવે કાયદેસર રીતે શક્ય જ નથી। વાસ્તવિક પ્રક્રિયા કયા કાયદા હેઠળ થાય છે, જમીનનો પ્રકાર શું છે, અગાઉની જમીનની સ્થિતિ શું છે અને લાગુ પડતી અન્ય જોગવાઈઓ શું છે, આ બધું મહત્વનું બની શકે છે। એટલે કે કોઈ પણ જમીનની વહેંચણી કે વેચાણ કરતા પહેલા તલાટી, મામલતદાર અથવા તો સંબંધિત રેવન્યુ અધિકારી પાસે ચોક્કસ માહિતી મેળવવું વધુ સુરક્ષિત છે। આ નોટિફિકેશન 12 ઓગસ્ટ 2026ના રોજ દોસ્તો બહાર પાડવામાં આવ્યું છે અને એ નોટિફિકેશન નંબર પણ ગેજેટમાં સરકારી પુરાવાની અંદર આપવામાં આવેલો છે। અને આ નોટિફિકેશન છે દોસ્તો તે ગુજરાત હોલ્ડિંગ્સ એક્ટ 1947 હેઠળ બહાર પાડવામાં આવ્યું છે। તો ખેડૂત મિત્રો, ટૂંકમાં વાત કરીએ તો ગુજરાત સરકારે ખેતીની જમીનના તમામ વર્ગો માટે સ્ટાન્ડર્ડ એરિયા 10 ગુઠા એટલે કે 1012 ચોરસ મીટર નક્કી કર્યું છે, પરંતુ તેનો સીધો અર્થ એ નથી કે 10 ગુઠાથી ઓછી દરેક જમીન ગેરકાયદેસર થઈ ગઈ અથવા દરેક જમીનનું વેચાણ ફક્ત 10 ગુઠામાં જ થશે।
જે તમારે સમજવું ખાસ જરૂરી છે દોસ્તો। તમને સૌને ખાસ જણાવું ને તો સરકાર દ્વારા 10 ગુઠા છે તે નિયત કરવામાં આવી છે। હવે 10 ગુઠાનો નિયમ છે દોસ્તો તે નવો આવી ગયો છે। 10 ગુઠાનું વેચાણ છે એટલે કે 1012 ચોરસ મીટરનું વેચાણ છે તે લાસ્ટ થઈ શકશે। જો તમને આ નોટિફિકેશનની જમીન વહેંચણી વારસાઈ અને 7/12માં નામ ચડાવવા પર શું અસર થશે તે જાણવું હોય તો આ વિડીયોને જરૂર શેર કરો। આવતા વિડીયોમાં આપણે આ ટોપિક વિશે જાણીશું અને આવી જ ખેડૂતોને લગતી સરકારી માહિતી સરળ ગુજરાતી ભાષામાં મેળવવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।